નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપ સાથે મક્તમપુર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. જવાબદારો સામે પગલાં ભરવાની માંગ. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન. તેઓના માદરે વતનથી અંતિમ યાત્રા નીકળી બંને દીકરીઓએ આપ્યો મુખાગ્નિ. અંકલેશ્વરમાં શોકનો માહોલ. ભરૂચમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવતા જીતનું પાંચબત્તી ખાતે જશ્ન મનાવાયું. ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે. અનેક કેસોમાં સ્થળ તપાસ કર્યા વિના, સંબંધિત મતદારોની પૂછપરછ કર્યા વિના તેમજ પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે. આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોને વિરુદ્ધ હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. ગ્રામજનોએ કલેક્ટર પાસે માંગણી કરી છે કે તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવી જોઈએ. કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતીના આધારે કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવા, સંબંધિત મતદારોને પૂરતી રજૂઆત અને પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સુધી કોઈપણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવાની માંગણીઓ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત મક્તમપુર ગામના તમામ મતદારોએ પોતાના જે કંઈ પણ જરૂરી દસ્તાવેજો મતદાર સુધારણા માટેના કાર્યક્રમમાં બીએલઓને આપવામાં આવ્યા હતા. રાજકીય પક્ષના કેટલાક કાર્યકરોની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે એસઆઈઆર 7ના ફોર્મનો ખોટો ઉપયોગ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ગામની અંદર 395 જેટલા મુસ્લિમ મતદારોને કમી કરવા માટે એસઆઈઆર 7ના ફોર્મ ભરાવવામાં આવ્યા છે. જેટલા લોકોના નામો એસઆઈઆર 7 ફોર્મમાં છે તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો છે, વકીલો છે, એન્જિનિયરો છે, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે. આ પ્રક્રિયામાં એસઆઈઆર 7 ફોર્મની જે આખી પ્રક્રિયા છે તે એટલા માટે શંકાસ્પદ છે કે ગણીને ચૂંટીને એક જ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને આ ફોર્મ ભરાયા છે અને અધિકારીઓએ તે કોઈપણ જાતની દરકાર કર્યા વગર સ્વીકાર્યા છે. તેની સામે અમારો સખત વાંધો છે. તે બાબતે અમે રજૂ કરવા અત્રે આવ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ, કલેક્ટર સાહેબ આ બાબતે તુરંત આ ખોટા એસઆઈઆર ફોર્મ ભરનારા લોકો સામે, અધિકારીઓ સામે, રાજકીય પક્ષના કાર્યકરો સામે દાખલારૂપ પગલાં ભરશે તેવી અમને આશા છે. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ અને ભાજપના નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં આકસ્મિક દુઃખદ નિધન થયું છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અડોલ હજાત ગામ નજીક તેમની કાર ટ્રેક્ટર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના તરત બાદ જ તેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ બગડતા અંતે તેમનું નિધન થયું હતું. નિલેશ પટેલ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય આગેવાન તરીકે ઓળખાતા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક આગેવાનો અને નગરજનો દ્વારા તેમના પરિવારને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. ભારતે ટી20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ભરૂચના આઇકોનિક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું. ભારતે પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં ભવ્ય જીત નોંધાવી હતી. ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે. ભારતે ભવ્ય જીતના નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભારતે મેચ જીતતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ભરૂચની ઈદગાહ આગળની જમીનમાં ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા પાલિકાને જગ્યા ફાળવાઈ હતી, જે સામે સોમવારે ઈદગાહ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં રજૂઆત કરાઈ છે કે ઐતિહાસિક ઈદગાહ આગળનું મેદાન, જેનો નંબર 1506, તે જમીન 1952 થી 1971 સુધી ટ્રસ્ટની હતી, જે બાદ 1972માં રીસર્વેમાં જમીન જે તે સમયના ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર જ શ્રી સરકાર કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન પાલિકાને ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા માટે બારોબાર હુકમ કરી ફાળવી દીધી હોવાનો ટ્રસ્ટી યુસુફ વૈદ અને અકબર અબરાર હુસૈન સુજનીવાલાએ આક્ષેપ કર્યો હતો, જેને લઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેને ધ્યાને લઈ ઈદગાહ સામેની આ જમીન ટ્રસ્ટને પરત કરવાની માંગણી કરાઈ છે. પાલિકાને આપેલ જગ્યા પર રોક લગાવી જમીન પરત નહીં અપાય તો હાઈકોર્ટમાં જવા અને આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે. ભરૂચ ઈદગાહ ટ્રસ્ટ તરફથી અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે. એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે. એ છતાં ઈદે મિલાદુન્નબી, મુહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે. એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે. અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે. આ જમીન 1952 થી જ્યારે ટ્રસ્ટ રજીસ્ટર થતા હતા તે વખતે ટ્રસ્ટ રજીસ્ટરમાં 1952 થી ઈદગાહની આ જમીન 1506 નંબરની જમીન, પહેલો જૂનો રજીસ્ટર નંબર 144, આ જમીન ઈદગાહ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓના નામ પર ચાલી આવેલ. પરંતુ 1972માં જ્યારે આખા ઇન્ડિયાનો રીસર્વે થયો ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની 1506 નંબરની, જે હાલનો 1506 નંબરનો પ્લોટ છે એ ઈદગાહ ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો, એને રીસર્વેમાં એ લોકોએ જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર, એમને નોટિસ આપ્યા વગર 1971-72માં એ લોકોએ રીસર્વેમાં સી સરકાર કરી આપી. અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી, એક કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે. અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે હાંસોટ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરથી ભગવાન શિવજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું. નંદી પર સવાર શિવજીની આ શોભાયાત્રા હર હર મહાદેવના જયઘોષ સાથે પ્રારંભ થઈ હતી. સવારી મુખ્ય માર્ગ પરથી ચૌટા નાકા પહોંચી હતી, જ્યાં ભક્તોએ પુષ્પ વર્ષા કરી આવકાર આપ્યો હતો. ત્યારબાદ બોરબાઠા માર્ગ આગળ વધતા સવારી ગળખોલ બ્રિજ પરથી પસાર થઈ ગળખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી મંદિર ખાતે પહોંચી હતી. ત્યાં ધાર્મિક વિધિ અને આરતી સાથે સવારીનું સમાપન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠંડા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. सर्प चंद्रमा कंक विराजे, डम डम शिव का डमरू बाजे।
અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ ચોથા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટા નાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે. અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે બડકોદરા મંડળ દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અંકલેશ્વરમાં હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલન બડકોદરા મંડળ દ્વારા યોજાયું હતું. કાર્યક્રમ બાકરોલ સ્થિત સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંચાલક બળદેવ પ્રજાપતિએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજની એકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં હિન્દુ સંમેલનના સંયોજક હિતેન્દ્રસિંહ રાણા, મંડળ કાર્યવાહ મહેન્દ્ર ગીરસે, હિતેશ રાજગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. મહાસંમેલન અંતર્ગત બાઇક રેલીનું પણ આયોજન કરાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. એના અનુસંધાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ મોટા કાર્યક્રમ નથી કરવા માંગતો, પરંતુ દરેક હિન્દુ સુધી પહોંચવા માટે કંઈક ના કંઈક નવા પ્રયોગો, એટલે કે ઘર ઘેર સંપર્ક, દરેક હિન્દુના ઘેર સંપર્ક કરવાનું આયોજન થયું. વિજયાદશમી ઉત્સવ વખતે બધા જ સ્વયંસેવકો એક્ટિવ થઈ સંચલનમાં ભાગ લે એવો પ્રયત્ન થયો. અને આ ત્રીજો જે કાર્યક્રમ છે એ દરેક તાલુકા વાઇઝ, વસ્તી વાઇઝ આવા હિન્દુ સંમેલનો થાય, જેથી હિન્દુ સમાજમાં જાગૃતિ આવે અને આપણે જે આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની સંકલ્પના છે. આખી વિશ્વ જ્યારે આ ભારત દેશને એક આખા વિશ્વને બચાવનારું ગણતું હોય, ત્યારે આપણી પણ ફરજ થઈ બને કે આપણા સંસ્કારિત લોકો એ આ વિશ્વને બચાવવા કંઈક ના કંઈક પ્રયત્ન કરે અને એના અનુસંધાનમાં જ દરેક હિન્દુને જાગૃત કરી આ રાષ્ટ્ર, આ સમાજ અને આ સંસ્કૃતિને એક ઉજાગર કરી ફરીથી પરમ વૈભવ પર રાષ્ટ્ર જાય એવો પ્રયત્ન કરવા માટે આવા વિરાટ હિન્દુ સંમેલનો દરેક જગ્યાએ યોજાય છે. અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રસાદ વિતરણ કાર્યક્રમ પાનોલી ખાતે યોજાયો. મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું. ભક્તોના ઉપવાસને ધ્યાનમાં રાખીને અંદાજિત 6 થી 7 હજાર ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું. વર્ષ 2017 થી સમાજ કલ્યાણના કામો માટે કાર્યરત શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપના સભ્યો અને સેવકોએ પ્રસાદનું વિતરણ કર્યું હતું. ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સામાજિક અને ધાર્મિક સેવા કાર્યક્રમો સતત આયોજન કરતા રહીશું. શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા પાનોલી ખાતે આવેલ બાકરોલ કાલી શિવ મંદિર ખાતે શિવ મંદિરના રૂપે અને આજે શિવરાત્રી હોય એના લીધે શિવ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ મહાશિવરાત્રી મહોત્સવ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો. તારીખ 15 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 વાગે ભસ્મ આરતીથી મહોત્સવનો શુભારંભ થયો હતો. સાંજે શિવ પાર્વતીજીની જયમાળા અને 751 દીવાની ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મહાઆરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વરના એપીએમસી ખાતે ભાજપ દ્વારા જીરામજી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જીરામજી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કરશનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી રામજી 2025 જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારી, એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરશ્રી, ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભૂખ્યા અને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું બાથું પીરસવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિનામૂલ્યે ભૂખ્યા અને ભોજન સેન્ટરનો પ્રારંભ કરાયો છે, જ્યાં વિનામૂલ્યે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે શંકર પટેલે જણાવ્યું હતું કે તેઓના 46મા જન્મદિન નિમિત્તે આજે ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે મહિનામાં 2 દિવસ ચાલુ રાખ્યા બાદ રોજે રોજ ચાલુ રાખવા પ્રયાસ કરવામાં આવશે. સાથે તેઓએ કોઈનો પણ જન્મદિવસ, પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોય તો તેઓ ભૂખ્યાના ભોજનના સેન્ટર થકી પ્રસાદી આપી શકશે તેમ અનુરોધ કર્યો હતો. મારા 46મા જન્મદિવસ નિમિત્તે અમારા ટ્રસ્ટ દ્વારા એક નવું સ્લોગન ચાલુ કરેલું છે, ભૂખ્યાના ભોજન, ભોજન સેવા. હમણાં અમે મહિનામાં 2 વાર કરવાના છે. અમારો પ્રયત્ન એવા રહેશે કે આ સતત ચાલુ રહે. અમારા પ્રયત્ન એ રીતની, ટ્રસ્ટના પ્રયત્ન એ રીતના રહેશે. અને આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માટે જણાવવા માંગીશ કે કોઈની પણ જન્મદિવસ હોય કે કોઈની પુણ્યતિથિ હોય કે કોઈને માતાશ્રીની પુણ્યતિથિ હોય, તમારા ટ્રસ્ટનો સંપર્ક કરે. એમના નામની પ્રસાદી બી અમે જમાડીશું. મહાશિવરાત્રી નિમિત્તે શિવ વિવાહના પ્રસંગની ઉજવણી કરાઈ. ભરૂચના શિવ ભક્ત હર્ષાબેન ગોસાઈ તરફથી શિવ પાર્વતીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ જ્યોતિબેન પટેલના ઘરે, જ્યારે ગરબા મનુબેન રાણાના ઘરે અને ગણેશ સ્થાપન અને લગ્નની વિધિ કરી ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભજન મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. પાનોલી પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસેથી ચોરીની રિક્ષા સાથે આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પીઆઈ એસ.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ઇસમ કાળા કલરની રિક્ષા લઈને કીમ તરફ અંકલેશ્વરની આજુબાજુ જનાર છે અને આ રિક્ષા ક્યાંકથી ચોરી કરી લાવી પેસેન્જરોને ભાડે ફેરવે છે તેવી બાતમીના આધારે પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી જરૂરી દસ્તાવેજો માંગતા ઝડપાયેલા ઈસમે સંજાલી ગામના સોમવારી માર્કેટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવા અને હાલ સુરતના અરેટના હરિયાલ ગામના બરવાલિયા કંપની સામે રહેતા સુનિલ દિવાલિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં તાજેતરમાં જ પાલિકા દ્વારા BSNL ઓફિસથી 5 બત્તી સુધીના મુખ્ય માર્ગનું રીકાર્પેટિંગ કરાયું હતું. ચોમાસા બાદ મિસબાર બનેલા માર્ગને દિવાળી પછી નવીન બનાવવામાં આવ્યો હતો. હજી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ નથી ત્યાં જ આ મુખ્ય માર્ગ પરનો ડામર પીગળવા લાગ્યો છે. સોમવારે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓના પગરખા, વાહન ચાલકોના ટાયરો પીગળેલા ડામરમાં ચોંટી જતા નજરે પડ્યા હતા. વાહન ચાલકો અને લોકોએ રસ્તાના નવીનીકરણમાં ગુણવત્તા જળવાઈ નહીં હોવાની લાગણી સાથે પીગળતા ડામરને લઈ અણગમો વ્યક્ત કર્યો હતો. તાલુકા મથક વાલિયા ખાતે વિવિધ શિવાલયોમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ. વાલિયાના શિવ દર્શન સોસાયટી, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, દહીં તળાવ મહાદેવ,
નલદરી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ, કમળા માતાજીના તળાવ સ્થિત મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપ સાથે મક્તમપુર મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. જવાબદારો સામે પગલાં ભરવાની માંગ. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન. તેઓના માદરે વતનથી અંતિમ યાત્રા નીકળી બંને દીકરીઓએ આપ્યો મુખાગ્નિ. અંકલેશ્વરમાં શોકનો માહોલ. ભરૂચમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ. T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવતા જીતનું 5 બત્તી ખાતે જશ્ન મનાવાયું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.